નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે માંડ પોરો ખાતો હતો, ત્યાં મંગળવારથી મેઘરાજાએ ફરી રી-એન્ટ્રી કરી છે। ત્યારે રાજ્યમાં ગઈકાલથી જ વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો। જોકે બુધવારે પણ વહેલી સવારથી જ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ત્યારે ભરૂચમાં કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો। ત્યારે અત્યાર સુધીમાં ભરૂચમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યાં ધોધમાર વરસાદને કારણે શહેરના ઉમવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે। આ વરસાદ માત્ર 2 કલાકમાં જ ખાબક્યો છે। જો કે જૂનાગઢ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડિયા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। ત્યારે વડિયાના ઠુંડિયા પીપળિયા જે ગામ છે ત્યાં સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યાં સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી જ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો।